બરાબર. મેગ્નેટિક પદાર્થની અંદર ત્રણ પ્રકારના ડિવાઇડેશન છે. એક ડાયામેગ્નેટિકમ, બીજો છે પેરામેગ્નેટિક પદાર્થ, અને ત્રીજો જે પ્રકાર છે એ છે ફેરોમેગ્નેટિક પદાર્થ. બરાબર. સામાન્ય રીતે ડાયામેગ્નેટિક નું ગુજરાતીમાં શબ્દ થાય પ્રતિચુંબકીય કહેવાય છે. ગુજરાતીમાં તમારે જરૂર નહીં, આ તો હું ખાલી લખી આપું છું. ડાયામેગ્નેટિઝમનું પેરામેગ્નેટિઝમનું આપણે ગુજરાતીની અંદર અનુચુંબકીય કહીએ છીએ, અને ફેરોમેગ્નેટિઝમને આપણે સામાન્ય રીતે લો ચુંબકીય પદાર્થો કહીએ છીએ. આ ત્રણેયના ગુજરાતી નામ છે. તો આપણે અહીંયા એક એક કરી ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિઝમ અને પદાર્થો વિશેની ચર્ચા કરવાની છે. જો એક વસ્તુ સમજી લો, તો મેગ્નેટિક પદાર્થમાં સૌથી ઓછામાં ઓછું ચુંબક કોને કહેવાય? તો ડાયામેગ્નેટિઝમ આવે. ડાયામેગ્નેટિઝમ મતલબ સૌથી ઓછામાં ઓછું, એનાથી થોડુંક વધારે પેરામેગ્નેટિઝમમાં હોય, અને સૌથી વધારે મેગ્નેટિઝમ કોઈ ધરાવતું હોય તો એ ફેરોમેગ્નેટિઝમ પદાર્થ છે. અહીંયા સૌથી પહેલા તો એક ડિફરન્સ આવે છે, હું તમને ચર્ચા કરતો જુઓ. ડાયામેગ્નેટિઝમ, પછી બીજો આવશે પેરામેગ્નેટિઝમ, અને ત્રીજો આવશે ફેરોમેગ્નેટિઝમ. આ ત્રણેય પદાર્થની અંદર ડાયામેગ્નેટિઝમની સસેપ્ટિબિલિટી આ રીતે હોય છે. પેરાની સસેપ્ટિબિલિટી આ રીતે હોય છે, અને ફેરોની સસેપ્ટિબિલિટી આ રીતે હોય છે, ગ્રેટર ધેન ટુ 1 હોય. અહીંયા પરમિએબિલિટી આ રીતે હોય છે, સાપેક્ષ પરમિએબિલિટી. આની પરમિએબિલિટી એ બેઝિકલી આ રીતે હોય છે. આ તમારે જરૂર નહીં, પણ ચર્ચા છે એટલે હું કરી લઈશ ખરો ખાલી. અહીંયા મ્યુ ઇઝ લેસ ધેન ટુ મ્યુ 0, મ્યુ ગ્રેટર ધેન મ્યુ 0, મ્યુ ઇઝ મોર ગ્રેટર ધેન ટુ મ્યુ 0. આ ત્રણ ડિફરન્સ આપેલા છે. હવે માની લો તમે અહીંયા આ ડાયમેગ્નેટિઝમની વાત કરતા હોય, આ પેરામેગ્નેટિઝમની વાત કરતા હોય, તો આ ફેરોમેગ્નેટિઝમની વાત કરતા હોય. આ ત્રણ ડિફરન્સ સમજવાનું એટલે તમારે સમજવું પડે. જુઓ, સૌથી પહેલા સસેપ્ટિબિલિટીની વાત કરે છે. હવે સસેપ્ટિબિલિટીમાં મેં કાલે સૂત્ર શીખવી હતું, યાદ હોય તો m/h. યાદ હશે તમને. જ્યાં h નો મતલબ શું હતો તમને યાદ હશે? h એટલે સોલેનોઇડનો n અટાડીક પસાર થતો પ્રવાહ, ni હતો. તો જુઓ, અહીંયા ડાયામેગ્નેટિઝમની અંદર તમારી જે સસેપ્ટિબિલિટી છે એ -1 થી 0 ની વચ્ચે છે. મતલબ તમે કહી શકો સસેપ્ટિબિલિટી બેઝિકલી નેગેટિવ હશે. અહીંયા ડાયામેગ્નેટિઝમની સસેપ્ટિબિલિટી નેગેટિવ હશે. નેગેટિવ કેમ હોય? તો એનું સીધું રીઝન છે. નેગેટિવ ત્યારે જ હોય, માની લો m પોઝિટિવ હોય અને h નેગેટિવ હોય, તો બંનેનો ગુણોત્તર લો એટલે x નેગેટિવ મળે. બરાબર. આ પ્લસ એન્ડ માઇનસ નો ગુણોત્તર લો, જવાબ નેગેટિવ મળે. તો મતલબ આ સસેપ્ટિબિલિટી નેગેટિવ કેમ છે? કે એટલા માટે છે કે અહીંયા m અને h એ બંને વિરુદ્ધ દિશામાં હશે, અને એટલા માટે એનું નામ આવે છે જો પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય મતલબ ઓપોઝિટ ડાયરેક્શન. ઓપોઝિટ ડાયરેક્શન હોવાને લીધે m અને h ઓપોઝિટ દિશામાં હોય, એટલે એકનું ચિહ્ન પ્લસ આવે અને એકનું ચિહ્ન માઇનસ આવે, એટલે એની સસેપ્ટિબિલિટી તમને માઇનસ મળે. પેરાની સસેપ્ટિબિલિટી જુઓ, 0 થી મોટી અને એપ્સાયલોન સુધીની છે. મતલબ પેરામેગ્નેટિઝમની સસેપ્ટિબિલિટી ધન હશે. એટલું તો ફિક્સ થઈ ગયું. પેરામેગ્નેટિઝમની સસેપ્ટિબિલિટી ધન હશે. કેમ ધન હશે? તો એમાં નામ જુઓ, અનુચુંબકીય હશે. અનુચુંબકીય મતલબ m અને h બંને પેરેલલ હશે. ma પ્લસ તો ha પ્લસ, મતલબ પ્લસ ભાગ્યા પ્લસ જવાબ પ્લસ. અહીંયા m માઇનસ તો ha માઇનસ, માઇનસ માઇનસ જવાબ પ્લસ, તો એ પ્લસ. મતલબ પેરામેગ્નેટિઝમમાં સસેપ્ટિબિલિટી ધન હોય. જો યાદ કેવી રીતે રાખવાનું? પેરા એટલે પોઝિટિવ, મતલબ આની સસેપ્ટિબિલિટી પોઝિટિવ હોય. અને ડાયનો મતલબ નેગેટિવ થાય, મતલબ આની સસેપ્ટિબિલિટી નેગેટિવ હોય. એકચ્યુઅલમાં ડાયાનો મતલબ જ નેગેટિવ શબ્દ છે. તો પેરા મતલબ એની સસેપ્ટિબિલિટી પોઝિટિવ હોય, ડાયમેગ્નેટિઝમ મતલબ એની સસેપ્ટિબિલિટી નેગેટિવ હોય. અને ફેરોમેગ્નેટિઝમની સસેપ્ટિબિલિટી પોઝિટિવ તો હોય જ, અને પોઝિટિવ તો હોય પણ બહુ મોટી એ હોય. મતલબ ફેરોમેગ્નેટિઝમ પદાર્થ એટલે પ્યોર ચુંબક કહેવાય, એટલે આપણે એને લો ચુંબકીય પદાર્થ કહીએ છીએ. તો આ એક કમ્પેરિઝન છે. અહીંયા તમે જુઓ, સાપેક્ષ પરમિએબિલિટીની વાત કરેલી છે. તો ડાયામેગ્નેટિઝમની સાપેક્ષ પરમિએબિલિટી એ 0 થી મોટી 1 થી નાની હોય. આની કિંમત 1 થી મોટી એટલે આની સાપેક્ષ પરમિએબિલિટી, પેરામેગ્નેટિઝમની સાપેક્ષ પરમિએબિલિટી 1 થી મોટી અને 1 પ્લસ એપ્સાયલોન થી નાની હોય.
ત્યારે આની પરમિટિવિટી હંમેશા 1 કરતા ઘણી મોટી હોય. જ્યારે અહીંયા તમે કિંમતો જુઓ, અહીંયા ડાયમેગ્નેટિઝમની અંદર માધ્યમની પરમિટિવિટી એ શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા નાની હોય, અહીંયા માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા મોટી હોય, અને અહીંયા ફેરોની અંદર આ માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા ઘણી મોટી હોય. આ જે ડિફરન્સ છે ને, જેમ જેમ થિયરી ભણતા જશો ને એમ ક્લિયર થતો જશે. જેમ જેમ થિયરી ભણતા જશો એમ તમને આ ડિફરન્સ ક્લિયર થતું જશે. તો થોડોક સમય તમારે આપવો પડશે. ચલો આપણે શરૂઆત કરીએ. શરૂઆતની અંદર પહેલો પ્રકાર લઈ લઈએ પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિક પદાર્થ. ઓકે, અહીંયા બરાબર ધ્યાન આપજો. પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય કોને? હું તમને પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર કોઈ વધારે ઇન્ફોર્મેશન ના આપી શકું, પણ તમે અહીંયા શું લખ્યું પહેલા જ જુઓ. એની પરમિએબિલિટી પોઝિટિવ છે, મતલબ પેરામેગ્નેટિઝમ પદાર્થ જે છે એની સસેપ્ટિબિલિટી હંમેશા પોઝિટિવ હોય. હવે આપણને પ્રશ્ન એવો થાય કે સાહેબ આની સસેપ્ટિબિલિટી પોઝિટિવ કેમ હોય છે? તો હું તમને એનું કારણ આપી દઉં. જુઓ, આમાં શું હોય તમને ખબર છે? માની લો આ પેરામેગ્નેટિઝમ પદાર્થ છે, આ પેરામેગ્નેટિઝમ પદાર્થ છે. આવા પેરામેગ્નેટિઝમ પદાર્થ ઉપર તમે આ રીતે સોલેનોઇડ વીંટાળેલું છે, સોલેનોઇડ વીંટાળેલું. સોલેનોઇડમાંથી પ્રવાહ આઈ પસાર થાય છે. પ્રવાહ પસાર થવાના લીધે આ દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ક્રિએટ થાય છે. જે દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ક્રિએટ થાય છે એ દિશામાં આ મેગ્નેટિક પદાર્થ છે એ બધાની ડાયપોલ મોમેન્ટ પણ આમ થાય છે. મતલબ આ પદાર્થ મેગ્નેટાઇઝ પણ આ રીતે થાય છે. મતલબ એમ અને એચ એકબીજાને પેરેલલ થાય છે. તો સસેપ્ટિબિલિટી નો મતલબ જ છે એમ અને એચ, એમ ભાગ્યા એચ. આને પોઝિટિવ કહો તો આને પોઝિટિવ કેવું પડે. મતલબ પોઝિટિવ વત્તા ભાગ્યા પોઝિટિવ, મતલબ સસેપ્ટિબિલિટી પોઝિટિવ મળે. આઈડિયા આવે છે? તો અહીંયા એક વસ્તુ મગજમાં ફિક્સ રાખો, પેરામેગ્નેટિઝમ પદાર્થની સસેપ્ટિબિલિટી પોઝિટિવ થાય. ઠીક છે? ડી ચોપડી છે ને, ડી ચોપડી ટેબલ પર પડી છે, જાડી ચોપડી છે ને પડી છે ટેબલ ઉપર. એ આવે છે? તો તમને પહેલા ખબર હોવી જોઈએ પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર સસેપ્ટિબિલિટી પોઝિટિવ કેમ હોય? કારણ કે એમાં એચ, એમ અને એચ મેગ્નેટિક તીવ્રતા છે અને મેગ્નેટાઇઝેશન છે, બંને પેરેલલ હોય. અને એટલા માટે પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર સસેપ્ટિબિલિટી બેઝિકલી પોઝિટિવ હતી હોય છે. આ વાસ્તવમાં પેરામેગ્નેટિઝમ પદાર્થ હોય છે કેવો એ સમજાવવું. માની લો આ પેરામેગ્નેટિઝમ પદાર્થ છે, આ તમારો નોર્મલ પેરામેગ્નેટિક પદાર્થ છે. પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર આ તમારા અમુક પરમાણુઓ લઈ લો, થોડાક પરમાણુ લઈ લો પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર. તો પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર આ 4 પરમાણુ છે. એમાંનો આ પરમાણુ આ રીતે ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે. આ જે પરમાણુ છે આ રીતે ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે. આ જે પરમાણુ છે એ આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે. અને આ પરમાણુ એ આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે. મતલબ આપણે કહી શકીએ કે પેરામેગ્નેટિઝમની અંદર દરેક પરમાણુ છે એ દરેક પરમાણુ એ પોતે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અહીંયા દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવશે. પણ તમને કોઈ એવું પૂછે આ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? કોઈને કોઈ આઈડિયા ખરો? ઝીરો. ઝીરો કેમ ઝીરો થાય? એકબીજાની અસર બધા નાબૂદ કરી દે. વેરી ગુડ. આની ડાયપોલ મોમેન્ટ ધારો કે આપણે પ્લસ કહીએ છીએ તો વિરુદ્ધ દિશામાં છે આ નેગેટિવ થઈ જાય, મતલબ પ્લસ એન્ડ માઇનસ, એન્ડ ટોટલ ડાયપોલ મોમેન્ટ ઝીરો મળે. અમને બરાબર આઈડિયા આપવો જોઈએ કે પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ તો ધરાવતો હોય, પણ આ પેરામેગ્નેટિઝમ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ ઝીરો છે. ટોટલ ડાયપોલ મોમેન્ટ ઝીરો છે એનો મતલબ કે આ પદાર્થ મેગ્નેટાઇઝ કહેવાય ના, આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન ઝીરો કહેવાય. આટલા સુધી આઈડિયા આવતો હશે. હવે આપણે આ જે પેરામેગ્નેટિઝમ પદાર્થ છે એને બે અલગ અલગ સિસ્ટમની અંદર વેચવાનો છે. બરાબર ધ્યાન આપજો. જો આ વસ્તુ સૌથી મહત્વની છે, કારણ કે જો પેરો આવડશે ને તો જ ડાય આવડશે. બરાબર. આ પેરામેગ્નેટિઝમ પદાર્થમાં આપણે બે વસ્તુ જગ્યા મૂકવાની જોઈએ. એક વખત પેરામેગ્નેટિઝમ પદાર્થનો નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકીશું, અને એક વખતે
પેરામેગ્નેટિઝમ પદાર્થના અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનો પ્રયત્ન કરશે. તો નિયમિત અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય એ સમજી લઈએ. યુઝ ના કરતો ભાઈ, ઉપયોગ કરવા નહીં આપો, બરાબર. તો હવે તમે વિચારો તમારી રીતે નોર્મલી તો પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય. જો હું તમને સમજાવું, આટલી તો તમને ખબર પડે તો માની લો આ ચુંબકનું N ધ્રુવ છે અને આ ચુંબકનું S ધ્રુવ છે, બરાબર. આવા ચુંબકના બે છેડા હોય તો બંને છેડા વચ્ચે આ રીતે N થી S ધ્રુવ તરફ નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય કે ના હોય? આઈડિયા આવે છે તમને? અહીંયા N ધ્રુવ છે અને S ધ્રુવ છે, અહીંયા વચ્ચેના એરિયામાં જે ચુંબકીય ક્ષેત્ર હશે નિયમિત હશે. કૃષ્ણ તને મારો અવાજ સંભળાતો હશે? આપણે અહીંયા લાસ્ટમાં રેયાન વી દેસાઈ કરીને એક જણ હશે, એને તું હોસ્ટ બનાવજે. ખાલી તું હોસ્ટ બનાવે તો તું રેકોર્ડિંગ નહીં કરી શકું લે? કરી શકાય સર રેકોર્ડિંગ. હા તો કરજે, કારણ કે આમાં શું છે, મજા નહીં આવે. પેલા તમને કમ્પ્લીટ દેખાય, બીજું કઈ નહીં. ચલો અવાજ આવે છે કમ્પ્લીટ? હા. ચલો આવો અવાજ આવતો હશે. તો અહીંયા જે વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયું ને એ નિયમિત હશે, મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ ફિક્સ હશે, બદલાતું નહીં. તમે જુઓ એક ફરાનો બેઝ સમજી લેશો ને તો મને સમજાવવું બહુ સરળ પડશે. ઓકે, હવે અહીંયા અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? કંઈક આ રીતે. આ સામાન્ય રીતે આપણે રેખાઓ દોરીએ છીએ, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે, મતલબ આ એરિયાની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? એકદમ ઓછું હશે. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભેગી થાય છે, મતલબ આ એરિયાની અંદર ચુંબકીય ક્ષેત્રની કિંમત વધુ હશે. આઈડિયા આવે છે? તો અહીંયા કોઈ પણ બિંદુ આગળ ચેક કરો, અહીંયા કોઈ પણ બિંદુ આગળ ચેક કરો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોવાના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે. ત્યારે અહીંયા આ વિસ્તારની અંદર વાત કરો તો આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે, મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુ હોય, મતલબ આ અનિયમિત ચુંબકીય ક્ષેત્રનું ઉદાહરણ છે. તો મારી વાત તમે બરાબર સમજતા હશો. હવે હું શું કરું છું જુઓ, આ ચુંબકીય ક્ષેત્રની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આ જે પેરામેગ્નેટિઝમ પદાર્થ છે એને મૂકીશ. તો જો બરાબર ધ્યાન આપજો, આપણે અહીંયા આ રીતે આ પેરામેગ્નેટિઝમ પદાર્થ મૂકીએ છીએ. આપણે આ પેરામેગ્નેટિઝમ પદાર્થ મૂકી દઈએ. હવે હું તમને પ્રશ્ન પૂછવાનો જવાબ આપવાનો. જ્યારે આ પેરામેગ્નેટિઝમ પદાર્થની વાત કરો છો તો આમાં દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. પણ જ્યારે આ પરમાણુ અહીંયા મૂકીએ તો એ પરમાણુ કઈ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી પરમાણુ કઈ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે? વિચારો. યાદ આવશે તમને? જ્યારે કોઈ પણ પદાર્થ હોય એને નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકો તો એ પદાર્થની ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થઈ જાય. મતલબ અહીંયા આ જે પણ છે એ પોતે આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવશે, ચુંબકીય ક્ષેત્ર સમાંતર, આ બંને સમાંતર થાય, મતલબ ડાયપોલ મોમેન્ટ ધરાવે તો આ છેડો S કહેવાય અને આ છેડો N કહેવાય. મતલબ આ જે પેરામેગ્નેટિઝમ પદાર્થનો આ છેડો હશે S ધ્રુવ તરીકે કામ કરશે, અને ડાયપોલ મોમેન્ટ S થી N તરફ હોય અને આ છેડો N થઈ ગયું. આઈડિયા આવતો હશે? મતલબ આમાં ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે બહાર નીકળતી હશે, બરાબર ધ્યાન આપજો જોજો. આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા હશે, અહીંયાથી આ દિશામાં હશે, અહીંયાથી આ દિશામાં હશે, અહીંયાથી આ દિશામાં હશે, અહીંયાથી આ દિશામાં હશે. હશે કે નહીં હોય?
બરાબર. હવે હું તમને પૂછું તો અહીંયા બહારના વિસ્તારની અંદર આ બંને એકબીજાની કઈ દિશામાં થાય છે? જો ધ્યાનથી, આ પેરામેગ્નેટિઝમ પદાર્થની ચુંબકીય ક્ષેત્ર છે અને આ ઓલરેડી નિયમિત ચુંબકીય ક્ષેત્ર, બંને વિરુદ્ધમાં છે. મતલબ અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થઈ જાય. પણ અહીંયા વચ્ચેના વિસ્તારમાં શું થાય વિચારો. અહીંયા આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ પેરામેગ્નેટિઝમનું છે, આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, બંને સમાંતર છે. મતલબ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે ઘટે? તો અહીંયા વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે. હું જે કહું છું સમજણ પડે છે બરાબર? આઈડિયા આવે છે? અહીંયા જે આ અંદરનો વિસ્તાર છે ચુંબકીય ક્ષેત્ર પરિણામી વધશે, જ્યારે બાહ્ય વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટશે. કેમ ઘટે? કારણ કે અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર રેખા પેરામેગ્નેટિઝમ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, એટલે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. જ્યારે અંદરના વિસ્તારમાં બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધશે. આઈડિયા આવે છે કે નહીં? તમને મારી વાત સમજાતી હશે બરાબર, હું જે કહેવા માંગુ છું. હવે અહીંયા તમે વિચારો, અહીંયા આ એસ ધ્રુવ હોય તો એન ને એસ વચ્ચે કયું બળ લાગે? તો અહીંયા આપણે સમજણ પડે કે અહીંયા એન અને એસ વચ્ચે સામાન્ય રીતે આકર્ષણ બળ લાગતું હશે. એ રીતે અહીંયા પણ એન અને એસ આકર્ષણ બળ લાગે. તો આપણને ખબર પડવા માંડી થોડી થોડી, આપણને એટલી ખબર પડવા માંડી, માની લો આ પેરામેગ્નેટિઝમ પદાર્થ છે, આ પોતે પેરામેગ્નેટિઝમ પદાર્થ છે, અને આ પેરામેગ્નેટિઝમ પદાર્થને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકીએ તો તેમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પસાર થશે, બહારથી પસાર નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે બહારથી ચુંબકીય ક્ષેત્ર હશે જ નહીં, બહાર તો ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદરથી પસાર થશે. ડન છે બેટા? ઓકે. હવે વિચારો, તમે આ જ પેરામેગ્નેટિઝમ પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય છે? એ વસ્તુ ખરેખર વિચારવા જેવી છે. જો આ પેરામેગ્નેટિઝમ પદાર્થને મેં અહીંયા મૂક્યો, તો હવે હું પ્રશ્ન પૂછીશ, તો પેરામેગ્નેટિઝમ પદાર્થ હોય તો કોઈ પણ પદાર્થ હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ પદાર્થની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ ગોઠવાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. મતલબ અહીંયા ડાયપોલ મોમેન્ટ આ રીતે મળશે. ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં સમાંતર ગોઠવાઈ જાય, એનો મતલબ એ થાય કે ડાયપોલ મોમેન્ટ તો એસ ધ્રુવ થી એન ધ્રુવ તરફ હોય. મતલબ અહીંયા એસ ધ્રુવ હશે અને અહીંયા એન ધ્રુવ હશે. આઈડિયા આવે છે બરાબર? બોલી. સમજણ પડે છે હું જે કહું છે બરાબર? અહીંયા એસ ધ્રુવ કેમ થાય છે ને એન ધ્રુવ કેમ થાય છે? તો આપણને એટલી ખબર પડે છે કે મેગ્નેટિક મોમેન્ટ આ રીતે થશે. મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સમાંતર થઈ જાય. એટલે એક સીધો નિયમ છે કે કોઈ પણ પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો એ પદાર્થની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સમાંતર થઈ જાય. એનો આવર્તકાળ, એની આવૃત્તિ, એ બધા સમીકરણ આપણે પહેલા શીખી ગયેલા છે થિયરીની શરૂઆતમાં. તમને બધો આઈડિયા છે. તો જો મેગ્નેટિક મોમેન્ટની દિશા તો એસ ધ્રુવ થી એન ધ્રુવ તરફ હોય, મતલબ આ ધ્રુવ એસ કહેવાય અને ધ્રુવ એન કહેવાય. ચલો હવે તમે વિચારો, આ એસ ધ્રુવ પર લાગતું બળ કેટલું હશે? ધારો હું આને કહી દઉં બળ F1. હવે બળનું સૂત્ર તો ખબર હશે તમને. પેલા વિદ્યુતીય ક્ષેત્રની અંદર F બરાબર Q ઇન્ટુ E હતું, એની જગ્યાએ અહીંયા P ઇન્ટુ B છે. અહીંયા આ એન ધ્રુવ પર લાગતું બળ કેટલું કહીએ? ધારો કે આપણે F2 કહીએ તો અહીંયા બળ થાય P ગુણ્યા B. હવે હું તમને પ્રશ્ન પૂછું, તો એસ ધ્રુવ પર બળ વધુ લાગે કે એન ધ્રુવ પર? તો જુઓ, આ જે ચુંબક બને છે એનું ધ્રુવમાન તો સરખું છે, પણ આ એરિયામાં ચુંબકીય ક્ષેત્ર વધારે છે અને આ એરિયામાં ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. મતલબ અહીંયા આ ચુંબકીય ક્ષેત્રની કિંમત વધુ હશે, જ્યારે અહીંયા આ ચુંબકીય ક્ષેત્રની કિંમત ઓછી હશે. મતલબ આ કિંમત જે છે એ નાની બનશે અને આ જે કિંમત છે એ મોટી બનશે. મતલબ શું થયું? તો અહીંયા ચુંબકીય ક્ષેત્રના લીધે બળ કઈ તરફ લાગ્યું? તો બળ એસ થી કયા ધ્રુવ તરફ લાગે? એન તરફ. મતલબ એન મોટો ધ્રુવ છે. આઈડિયા આવે છે તમને બરાબર હું જે કહું છે?
હું જે કહું છું આઈડિયા આવે છે? અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર જુઓ બરાબર. આ જે બળ આવ્યું F1 કીધું, F1 મતલબ કયા ધ્રુવ પર લાગતું બળ? Fs. આ બળ કીધું F2, F2 મતલબ કયું બળ કહેવાય? Fn. તો Fn મોટું થયું કે Fs મોટું થયું? Fn મોટું થયું. મતલબ અહીંયા તમારું પરિણામી બળ લખવું હોય તો મોટા બળમાંથી મોટું બળ કયું છે? Fn. એમાંથી નાનું બળ બાદ કરો એટલે Fn માઇનસ Fs લખાય. આઈડિયા આવે છે કે નહીં? આઈડિયા આવતો હશે તમને. તો આ પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર જે ટોટલ ઇન્ફોર્મેશન છે મેં તમને એ સમજાવી મારી રીતે, બરાબર. પણ તમારે આને પ્રોપરલી રકમ જે બુકમાં લખેલું છે એને સમજી અને પછી આ સમજજો, આઈડિયા આવશે. જુઓ, પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર ઘણા બધા ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે હું અહીંયા થોડાક નામ લખી દઉં છું. એક તો એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, બરાબર. પછી કેલ્શિયમ છે, પછી ઓક્સિજન છે, પણ sp2 ઓક્સિજન, પછી કોપર ક્લોરાઇડ છે. આ બધા એ ઉદાહરણ પેરામેગ્નેટિઝમ પદાર્થના છે. તો પરીક્ષાની અંદર આ ઉદાહરણ પણ પૂછવાતા હોય છે એટલે યાદ રાખજો. તો એલ્યુમિનિયમ કયો પદાર્થ છે? પેરામેગ્નેટિઝમ કે ફેરોમેગ્નેટિઝમ? તો તમને યાદ હોવું જોઈએ એલ્યુમિનિયમ એ પેરામેગ્નેટિઝમ પદાર્થ છે. ચલો બેટા, આટલું આઈડિયા આવશે. ચલો હું તમને અહીંયા ક્વેશ્ચન્સ પૂછી લો થોડા. પેરામેગ્નેટિઝમ પદાર્થમાં દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે કે ના ધરાવે? હા. એ પેરામેગ્નેટિઝમ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 0 થાય. કેમ 0 થાય? અને દરેક પરમાણુ અલગ અલગ દિશામાં અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય. હવે આ પેરામેગ્નેટિઝમ પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકો તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર, જ્યારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિરુદ્ધ દિશામાં હોવાથી બહારના ભાગનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય અને અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર મળે. મતલબ અહીંયા લખ્યું છે કે અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર વધશે. પણ આ જ પેરામેગ્નેટિઝમ પદાર્થને તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકો તો એના n ધ્રુવ પર વધુ બળ લાગશે અને s ધ્રુવ પર ઓછું બળ લાગશે. મતલબ પરિણામી બળ એ મોટા બળમાંથી નાનું બળ બહાર કરો એટલે કે Fn માઇનસ Fs થશે. ચલો ડન છે બેટા આટલું? હા. બરાબર. હવે તમે તમારી બુકની અંદર જે જે વસ્તુ લખી છે ને એને ધ્યાનથી વાંચો. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ વસ્તુમાં તો મને કહી શકો છો. 5 મિનિટ હું તમને આપું છું એક્સ્ટ્રા. તમે તમારી બુકની અંદર પેરામેગ્નેટિઝમ પદાર્થ જે છે એની માહિતી વાંચો. 5 મિનિટ છે તમારી પાસે. ક્યાં એટલે પાવડું છે ભાઈ આપણે પાછળ પડ્યો પરેશ નો? जिसका जो सामान था ना वो ले गया, प्लम्बर भी चला गया। देख लो आप ही। કોઈ પણ વાંચતી વખતે કોઈ પણ સેન્ટેન્સ માં ના સમજણ પડે મને પૂછો, ડાઉટ ક્લિયર કરી નાખો પહેલા પેરામેગ્નેટિઝમ નો, તો જ તમને ડાયમેગ્નેટિઝમ આવડશે. चलेगा? ક્યુરીનો નિયમ અલગથી આવશે?
ક્યુરી અલગ આવે. ક્યુરી નહીં વાંચવાનું, બરાબર, ખાલી પેરામેગ્નેટિઝમ પદાર્થ એકલો જ વાંચવાનું. ચલો વાંચી લીધો, બધાએ વાંચ્યું બેટા? ચલો વાંચી લીધું બધાએ? તમે કઈક કહેશો તો હું આગળ જઈશ ને. હા સર વાંચી લીધું. ઓકે, હવે બરાબર ધ્યાન આપો જોઈએ. આપણે પેરા પછી ડાયમેગ્નેટિઝમ પદાર્થ ભણવાનું છે, તો બધું જ ઉલટું. પેરામાં જે છે એનાથી સંપૂર્ણ ઉલટું ડાયમેગ્નેટિઝમ પદાર્થમાં થાય. કેવી રીતે જુઓ? સૌથી પહેલા એની સસેપ્ટિબિલિટી પોઝિટિવ નહીં, નેગેટિવ છે. એમાં દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતો નહીં. એની ટોટલ ડાયપોલ મોમેન્ટ તો 0 થશે, કારણ કે ડાયપોલ મોમેન્ટ ધરાવતો ના એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ 0 થાય. હવે આ પેરામેગ્નેટિઝમનો નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકીએ તો ડાયમેગ્નેટિઝમ પદાર્થને તમે મૂકશો ને તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરના ભાગમાં વિરુદ્ધ મળશે અને બહારના ભાગમાં સમાંતર મળશે. એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તાર મળશે, અંદરના ભાગમાં 0 મળશે. આઈડિયા આવે છે? ડાયમેગ્નેટિઝમ પદાર્થને તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકશો, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે મળે છે એ ત્યાં નહીં મળે. ત્યાં ક્યાં મળશે? બહારના ભાગમાં. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકશો તો અહીંયા જેમ એન ધ્રુવ પર વધુ બળ લાગતું હતું ને એસ ધ્રુવ પર ઓછું લાગતું હતું, એમાં ઉલટું થઈ જશે. એમાં એસ ધ્રુવ પર વધુ બળ લાગશે અને એન ધ્રુવ પર ઓછું લાગશે. ત્યાં સૂત્ર આવશે Fs - Fn. બરાબર? એના ઉદાહરણ પણ બદલાઈ જશે. તો ડાયમેગ્નેટિઝમ મતલબ જે પદાર્થ મેગ્નેટિક નહીં એની ચર્ચા છે. તો ચલો હવે આપણે અહીંયા સેકન્ડ પોઈન્ટ લઈએ. સેકન્ડ ભાગ છે ડાયમેગ્નેટિક પદાર્થ. મેં વચ્ચે ક્યુરીનો નિયમ કાપી નાખ્યો છે, જે મોસ્ટ આઈએમપી છે. હવે મેં પહેલા કીધું ડાયમેગ્નેટિઝમ પદાર્થની અંદર જે સસેપ્ટિબિલિટી છે એ નેગેટિવ હોય છે. અને એનું કારણ કેમ છે? કારણ કે સસેપ્ટિબિલિટીનો મતલબ M/H છે. મતલબ તમારો જો M પોઝિટિવ હશે તો તમારો H નેગેટિવ હશે, એટલે ગુણોત્તર માઇનસ આવે એટલે તમારી સસેપ્ટિબિલિટી નેગેટિવ થાય. મતલબ એવું હશે તો માની લો આ જે સોલેનોઇડ છે જેમાંથી તમે I જેટલો પ્રવાહ પસાર કરો છો, તો આમાં ચુંબકીય તીવ્રતા તો આ દિશામાં જ મળે. પણ જ્યારે તમે આ રીતે એમાં ડાયમેગ્નેટિઝમ પદાર્થ મૂકશો તો એ પદાર્થની ડાયપોલ મોમેન્ટ આ રીતે વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. મતલબ મેગ્નેટાઇઝેશન આ રીતે મળશે. તો M અને H અપોઝિટ દિશામાં હોવાના લીધે અહીંયા X નેગેટિવ મળતો હોય છે. તો ડાયની અંદર સસેપ્ટિબિલિટી ઓલવેઝ નેગેટિવ મળે. ઓકે, હવે પેરાની જેમ ડાય એટલો સહેલો નહીં, પણ એના ડિફરન્સ પરથી તમે સમજી શકો. ડાયમેગ્નેટિઝમ પદાર્થનું તમને હું ઉદાહરણ આપું તો એક સિમ્પલ ઉદાહરણ આ રીતે છે કે ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસની આસપાસ જે કક્ષીય ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એ ચર્ચા કરો. ઇલેક્ટ્રોન પાસે જે ડાયપોલ મોમેન્ટ હોય કક્ષીય ડાયપોલ મોમેન્ટ હોય, પણ યાદ રાખો ઇલેક્ટ્રોન જે છે એ ટોટલ ડાયપોલ મોમેન્ટ તો કેટલી ધરાવશે? 0 જ ધરાવશે. હવે તમને થાય કેમ ધરાવે? જો હું સમજાવું. આ આપણે ન્યુક્લિયસ લઈ લઈએ છીએ, આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આસપાસ આ રીતે તમારો ઇલેક્ટ્રોન કક્ષીય ભ્રમણ કરે છે. બરાબર? તો અહીંયા આપણો ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે અહીંયાથી, અને અહીંયાથી આમ ગતિ કરે છે. તો જુઓ કક્ષીય ગતિ